રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં રૂડીમાનું ચરિત્ર 3 દિવસ થઈ ગયા છે, એટલે હું આજે જે ચરિત્ર મોકલીશ એમાં રાણીમાં રૂડીમાં ભાગ 1 કરીને જ મોકલીશ. પેલા 3 ની અંદર મેં કઈ લખેલું નથી, પણ હવેથી રાણીમાં રૂડીમાના ચરિત્રમાં ભાગ 1, 2, 3 એવું લખાઈને આવશે. તો રાણીમાં રૂડીમાના ચરિત્રમાં આપણે જોયું કે રાણીમાં 10-11 વર્ષના જ હતા અને એના ઘરમાં એના કાકા વીરા ભગત સાધુ સેવા ખૂબ જ કરતા. સવારમાં વહેલા ઉઠવું, પછી ગૌ સેવા કરવી, પછી ઠાકુર સેવા કરવી, પછી સંતોને શિરામણ કરાવવા, એને નવડાવવા ધોવડાવવા, સંતોને પાણીની વ્યવસ્થા કરવી અને પછી એને જમાડવા બપોરે. આ બધી સેવા પતિ પત્ની કરતા. વીરા ભગત 10 વાગ્યા સુધી ઘરે હોય એટલે બધાય સંતોને શિરામણ કરાવીને પછી વીરા ભગત છે ને ધાણ ચડાવવા માટે જાતા, ગાયો ચરાવવા માટે જાતા. અને પછી વીરા ભગતના ધર્મ પત્ની સંતોના ફાટેલા તૂટેલા વસ્ત્રોને હાંધી દેતા, એવી માવજત કરતા. બપોરે આરામ ન કરતા, કંઈક ને કંઈક સાધુ સેવામાં પોતે લાગેલા હોય. આ એમની મીઠી દિનચર્યા હતી. દિનચર્યા હોય તો આવી હોવી જોઈએ. આ તો સંસાર વાળા કેવી દિનચર્યા બનાવીને બેઠા છે. 11 વાગ્યા સુધી સૂતું રહેવું, પછી દુકાને જવું, આખો દિવસ ગ્રાહકો હારે માથાકૂટ કરવી, સાંજે આવીને ટીવી જોવા, મોબાઈલ જોવા. આ કઈ દિનચર્યા થોડી છે? બિલકુલ આવી દિનચર્યા હોય કઈ? આની જેવી દિનચર્યા શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ, ભક્તિ વાળી દિનચર્યા હોવી જોઈએ. કેવી બેકાર દિનચર્યાની અંદર મનુષ્ય અત્યારે જીવે છે. આપણી દિનચર્યામાં ભગવત ભક્તિને સ્થાન હોવું જોઈએ. ઉઠીને કઈક પ્રભુનું ભજન કરીએ, કઈક ચિંતન મનન કરીએ, એવું કઈક સ્થાન હોવું જોઈએ. એમ નહીં કે સંસાર પાછળ આખો દી દોડા દોડીની દિનચર્યા. જો તો સ્ત્રીઓની બિચારીની ખરાબ હાલત છે. રસોઈ બનાવી, ટિફિન બનાવવા, છોકરાઓને નિશાળે મૂકવા જવા, પછી છૂટે તો લેવા જવા, કોણ જાણે એને કેટલાય બધા સમસ્યાઓ રહેતી હોય છે. તો આવી દિનચર્યા ન હોવી જોઈએ. દિનચર્યા તો આવી હોવી જોઈએ કે જેમાં સતત ઠાકોર માટે કર્મ થતા હોય, ભગવાન માટે કર્મ થતા હોય ને એક એક પ્રવૃત્તિ આપણી સેવા ભાવનાથી થતી હોવી જોઈએ. એ દિનચર્યાને દિનચર્યા કહેવાય. આવી વસ્તુ છે. તો આ બધુંય કામ આ પતિ પત્ની 10 વાગતા સુધીમાં પૂરું કરી લેતા. 10 વાગે સંતોને શિરામણ દેવાય જ ગયા હોય અને પછી વીરો ભગત ગાયો લઈ અને પછી સીમમાં જાય છે. બાઈમાં છે એ રસોઈ બનાવી અને બપોરે સાધુઓને જમાડે છે અને પછી બધા સાધુને જમાડીને પછી રાણીમાં રૂડીમાં અને એની માં 3 જણા પ્રસાદ લેતા. સંતોને જમાડીને ઈ પ્રસાદ લેતા. એવી તો એની શુદ્ધ દિનચર્યા હતી. તો કે આ તો દીની દિનચર્યા થઈ. પછી રાત્રે શું? તો અહીંયા લખે છે કે રાત્રે વારું પાણી કરીને બધા 8 વાગે ફ્રી થઈ જાય. અને 8 વાગે ફ્રી થઈ જાય એટલે બધા સાધુ સંતો રાણીમાં રૂડીમાં ને બધા કીર્તન કરવા બેસી જાય. રામ સાગર લઈ લઈએ અને રામ સાગર લઈને મોડી રાત સુધી ભજનો ગવાતા હોય. રામની ધૂન, કૃષ્ણની ધૂન અને એને ભગવાનના કીર્તન અને ભજનની રમઝટ બોલતી હોય. આનું નામ દિનચર્યા કહેવાય. અત્યારે તો 4-4 વાગ્યા સુધી મોબાઈલ જોતા હોય છે બધા. એમ કહે છે કે કોઈ તો 12 વાગે 1 વાગ્યા સુધી મોબાઈલ જોઈને પછી સૂતા હોય છે. આ કઈ થોડી રાત્રિની દિનચર્યા છે. રાત્રે તો 11, 11:30 સુધી ભગવાનના કીર્તન ભજન ગવાવા જોઈએ. મંદિરે કા ઘરમાં ભક્તો ભેગા થવા જોઈએ અને કીર્તન ગવાવા જોઈએ રાત્રિના. અને હા વાતી વાત કહું ને, રાત્રિનું ભજન શ્રેષ્ઠ છે. કારણ કે રાત્રે તમે વારું કરી લીધું ને પછી તમને ખબર જ છે કે સવાર સુધી કોઈ કામ નથી. એટલે રાત્રિના 8, 8:30 થી લઈને 11 વાગ્યાનો સમય એવો છે કે જેમાં તમે નિશ્ચિંતતા પૂર્વક ભજન કરી શકો.
કારણ કે ત્યારે છે ને કોઈને કઈ કામ હોતા નથી, કારણ કે રાત્રિનું વારું પાણી એ છેલ્લું કામ હોય છે, પછી સવારે જ કામ ખુલે છે. એટલે કાં તો મનુષ્ય રાત્રિના 8 પછી 11 વાગ્યા સુધી ભજન કરવું જોઈએ, અને કાં તો 4 વાગ્યે ઉઠીને ભજન કરવું જોઈએ. હા તો આ સમય ભજન માટે અતિ સુંદર અને અનુકૂળ છે. તો રાણીમાં અને રૂડીમાં અને આ બધા એના ઘરના રામસાગર લઈ અને કીર્તન કરતા, રાણીમાં અને રૂડીમાં ભજનો સાંભળતા, પણ ઘણી વખત એને ખબર ન પડે કે આ ભજન શું કેવા માંગે છે. એટલે રાણીમાં રૂડીમાં એના પપ્પા વીરા ભગત ને પૂછે, કાકા વીરા ભગત ને, કે મને આના અર્થ સમજાવો ને, આમાં કઈ ખબર નથી પડતી. કઈક કઈક તો અર્થ સમજવા માટે હઠ કરે. આ બહુ સારી ટેવ છે. અર્થ નો સમજાય ત્યાં સુધી વૈરાગ્ય આવતો નથી. બિલકુલ. અર્થ સમજાય તો વૈરાગ્ય આવે. અર્થ સમજાય તો ખબર પડે કે આમાં ભગવાનના કેવા ગુણ ગાવામાં આવ્યા છે. હા એટલે રાણીમાં ક્યારેક હઠ કરતા કે અર્થ સમજાવો, તો વીરા ભગત એને પ્રેમથી ભજનોના અર્થ સમજાવતા, કે આ ભજનનો આ અર્થ છે, આ ભજનનો આ અર્થ છે, એમ પ્રેમથી એને ભજનોના અર્થ સમજાવતા. આવી વાત છે. એટલે આ રીતે રાણીમાં અને રૂડીમાનું પવિત્ર જીવન માતા પિતાના સંસ્કારો નીચે આગળ વધવા માંડ્યું છે. અને પછી એક દિવસ તો શું થયું, રાણીમાએ એક ભજનનો અર્થ પૂછ્યો કે મને આ ભજનનો અર્થ સમજાવ. ત્યારે બહુ પૂછપૂછ કરે ને, એટલે વીરા ભગત ને સંતો ને બધા શું કે ખબર છે, કે બાઈઓ, બધા શાસ્ત્રો અને વેદોનો સાર એ છે કે આવનારને ટુકડો આપો. હા મેં પેલા જ કીધું કે સૌરાષ્ટ્રના ભજનમાં ટુકડો દેવાનું ભજન બહુ વધુ છે. ચાહે જલારામ બાપા હોય, સત્તાધારની જગ્યા હોય, કે આપણા બાપા સીતારામની જગ્યા, બધી જગ્યાએ ટુકડાનું મહત્વ બહુ છે. બિલકુલ. સૌરાષ્ટ્રનું ભજન જ ઈ છે, ટુકડો. એટલે અહીંયા એમ કે છે કે અરે બાઈઓ, બધા શાસ્ત્રો અને વેદોનો સાર ઈ જ છે કે આવનાર ભક્તોને ટુકડો આપવો. હા ઠાકરનો માલ છે એમ માની અને બધા યારે વ્યવહાર કરવો. આમાં લખ્યું છે જ વાંચું છું. આ બધો આપણા ઘરમાં જે કે માલ છે ને, એ માલ મારા ઠાકુરનો છે એમ માની અને ભક્તોની સેવા કરવી. હા સેવા કરવાથી શું થાય છે, આસક્તિ જાય છે. જ્યારે તમે એમ માનશો કે આ બધું મારું નથી, ઠાકોરજીનું છે ને સેવા માટે છે, ત્યારે ધીરે ધીરે તમારી એ વસ્તુઓમાંથી આસક્તિ નીકળી જાય છે. હા એટલે ઠાકરનો માલ છે એમ માનીને સેવા કરવી. કે આપણે તો તેના ટેલવા છીએ બાપ ટેલવા, મારું તારું ભૂલાય તો બધી વાણીને પાર પામી ગયા એમ સમજવું જોઈએ. હા આપણે ટેલવા એટલે નોકર છીએ ભગવાનના, નોકર બનીને રહેવાનું છે ને સાધુ સંતોની સેવા કરવાની છે કે. અને છેલ્લે કહે છે કે બાપલા, મારું તારું ભૂલાય તો બધી વાણીને પાર પામી ગયા. મતલબ સંતોની જેટલી વાણી છે, જેટલા ભજનો છે, એનો સાર જો તમે સાધુ સેવા કાઢી લ્યો તો તમે બધી વાણીને પાર પામી ગયા. હા પણ તમારે કોઈ વાણીના અર્થ સમજવાની જરૂર નથી, કે બધાય ભજનોના અર્થ સમજવાની જરૂર નથી. જો તમારા જીવનમાં સાધુ સેવા અને પ્રભુનું ભજન આવી ગયું, સાધુ સેવા અને પ્રભુનું ભજન, આ બે વસ્તુ આવી જાય તો તમે બધી વાણી પાર પામી ગયા, બધાય ભજનનો પાર પામી ગયા, બધાય શાસ્ત્રનો સાર પામી ગયા. હા આવી રીતે રાણીમાં રૂડીમાં ને સંતો અને વીરા બાપા સમજાવતા. કારણ કે અહીંયા ટુકડો દેવાતો, એટલે રાણીમાં જોતા કે હા અમારા પપ્પા ટુકડો આપે છે સાધુઓને, એટલે એને એ વાત ઝટ ઉતરી ગઈ. તો આ સાધુને ટુકડા દેવાની વાત આવી ને, તો રાણીમાની આંખમાંથી આંસુડા નીકળી પડતા. હા આંસુડા નીકળી પડતા. અને એને મનમાં થતું કે હું પણ કાલથી માને સેવામાં મદદ કરાવીશ. એટલે એની માને કહે છે, માં કાલથી છે ને હું રસોઈ બનાવીશ, મારે સાધુ સંતો માટે રસોઈ બનાવી છે. ત્યારે એના માં શું કહેતા, બહેન તું ઉંમરમાં આવ ને ત્યારે રૂડી રસોઈયું બનાવી અને સંતોને જમાડજે. વાહ મતલબ હજી તું નાની છો, 12 વર્ષની છો, હજી તને કે રસોઈ નો આવડે, પણ મોટી થા ત્યારે રૂડી રસોઈ, રૂડી એટલે સુંદર રસોઈ, સારી સારી રસોઈ બનાવી અને કે ખૂબ સાધુને જમાડજે. હા હજી તો તું નાની છો કે, એટલે તારે હજી રસોઈ બનાવવાની હોય નહીં. આ રીતે રાણીમાં રૂડીમાનું જીવન આગળ વધવા માંડ્યું છે. ઘરમાં સુંદર રીતે સાધુ સેવા થાય છે, સાધુ સેવાનો ખૂબ આનંદ લે છે. અને નાનપણથી જ રાણીમાં રૂડીમાની આસક્તિ નીકળી ગઈ. કારણ કે માતા પિતા એમ કહેતા કે આ બધું ઠાકરનું જ છે, ઠાકરનું જ છે, એટલે એની ક્યાંય આસક્તિ હતી નહીં.
હવે આપણે આગળ વધીએ તો જ્ઞાતિ પ્રમાણે રાણીમા અને રૂડીમાના બચપણથી જ લગ્ન થઈ ગયા હતા. હા ભરવાડમાં અને આયરોમાં ને એમાં કેમ બચપણથી જ લગ્નો થઈ જાય, નાનપણથી જ લગ્નો ગોઠવાઈ જાય છે, એમ રાણીમાં રૂડીમાના નાનપણથી જ લગ્ન થઈ ગયા હતા. પીપળિયા ગામમાં અરજણ ભરવાડ કરીને હતા. ગામ હા પીપળિયા, એના પતિનું નામ અરજણ ભરવાડ. એ અરજણ ભરવાડ સાથે રાણીમાના લગ્ન થયા છે. લગ્નની સાલ છે સંવંત 1805, એટલે 5 વર્ષની ઉંમરમાં રાણીમાના લગ્ન થઈ ગયા હતા અરજણ હા ભગત હારે. હા આવી વસ્તુ છે. અને અરજણ ભગતની શાખ હતી સાંગલિયા, નહીં ફાંગલિયા, અને રાણીમાની શાખ હતી બાંભવા. આ રીતે બેયના લગ્ન થયા છે. હવે એક દિવસ વીરા ભગતના પત્ની રસોઈયું બનાવતા હતા સંતો માટે. તો સંતો માટે રસોઈયું બનાવતા હતા ને, તો 3-4 દીકરીઓ આવી, અને 3-4 દીકરીઓ આવીને મા પાસે રોવા માંડી. તો મા પાસે રોવા માંડી ને, તો મા પૂછે છે કે વાલી દીકરીઓ, ઓ ડાઈ દીકરીઓ, કેમ રડો છો? શું રાણીમાએ તમને મારી છે, અથવા રૂડીમાએ કઈ હરકત કરી છે? શું તકલીફ છે? કેમ તમે બધી રડો છો? તો કે હા ના માં, ના, એવું કાંઈ નથી, અમને કોઈ માર્યા નથી, અમને કોઈ માર્યા નથી, અમને કોઈ તકલીફ દીધી નથી કે, પણ આ તો એવી વાત છે કે અમે કે રાણીમાને 2 ખોબા પાંચિકા આપતા ને, તો ઈ અમને 3 ખોબા સાકર આપતી કે, પાંચિકામાંથી સાકર બનાવી દેતી કે. હા હવે રાણીમાં શું કરે છે કે અમને સાકર ઓછી બનાવી દે છે, 5 પાંચિકાની 5 જ સાકર બનાવી દે છે, અને બીજી છોકરીઓને 1 ખોબામાં 5 ગણી સાકર બનાવીને આપે છે. તમારી રાણીમાં છે ને અમારા ઉપર ખાર રાખે છે કે, અમને હા ઓછી સાકર બનાવી દે છે અને બીજી છોકરીઓને વધુ સાકર બનાવી દે છે. આ સાંભળીને માતાજીને તો કઈ ગમ ન પડી. માતાજી હા બોલ્યા, શું બોલ્યું તમે? બોલો જોઈ, સાકર કેવી રીતે બનાવી આપે છે? તો કે હા હા, તમારી રાણીમામાં એવી શક્તિ છે કે ઈ છે ને પાંચિકાની હાકર બનાવી દે છે, પાણાની હાકર બનાવી દે છે. તો કે તો હવે હા કેમ બનાવી નથી દેતી રાણીમાં હાકર તમને? તો કે મારી વાત એવી છે કે એકવાર રાણીમાએ અમને છે ને 3 ગણી હાકર બનાવી દીધી. પછી ત્યાંથી એક વણજારાની વણજાર નીકળી. એ બધા દુકાળના કારણે જગ્યા બદલાવીને બીજી જગ્યાએ ધંધો ગોતવા જતા હતા. એ વણજારાઓ કે, તો એ વણજારાઓ ધંધો ગોતવા જતા હતા ને, તો રાણીમાએ કીધું કે આ બિચારા દુકાળના માયરા છે, દુકાળના કારણે ભૂખ્યા તરસ્યા થયા હશે, આપણે બીજી તો સેવા નથી કરી શકતા કે, તો એને તમે હાકર આપી દો. તો એ બિચારા હાકર ખાઈને તો એનું થોડુંક પેટ ભરાય કે. તો એમાં હા અડધી છોકરીઓએ હાકર આપી દીધી, અડધી કે અમે તો સાકર આપી દઈએ છીએ. પણ 2-3 છોકરીઓએ સાકર આપી નહીં, કે અમે અમારી સાકર આપી નહીં. રાણીમા કે આપી દો, હું તમને બીજી બનાવી દઈશ. તો પણ એમને સાકર આપી નહીં. તો એને સાકર ન આપી ને, એટલે રાણીમા શું કે છે, રાણીમા રિસાઈ ગયા, અને રાણીમા બોલે છે, શું કે છે રાણીમા રિસાઈને કહે છે, હવે વધુ સાકર નથી બનાવી દેતી. આજ તો બોલી કે કાલથી કોઈને સાકર આપવાની નથી, કારણ કે તમારા હૈયામાં બીજાઓ પ્રત્યે સેવાની હોશ નથી, આપવાની હોશ નથી. મારો ઠાકર આવા પાણા જેવા કાળજાવાળાને સાકર દેવાની ના કહે છે. હા આવું રાણીમાં બોલ્યા. રાણીમાં કહે છે કે હું તમને હવે હાકર બનાવી નહીં દઉં, કારણ કે તમને બીજાને દેવાની હોશ નથી, બીજાની સેવાની ભાવના નથી કે, એટલે હું તમને હાકર બનાવી દઈશ નહીં. મારો ઠાકર એમ કહે છે કે આ બધા કઠોર કાળજાવાળા છે, પાણાના કાળજાવાળા છે, તું આને કાલથી હાકર દેતી નહીં. આમાં હા બહુ ગૂઢ સત્સંગ છે, ગૂઢ ભાવ છે. એ વિશેષ ભાવ તો હું કાલે લઈશ, કારણ કે આજ તો સમય થતો જાય છે. પણ એક વાત યાદ રાખવાનું કે જે આપતો નથી ને, કઠોર બની જાય છે ને, એને ભગવાન આપતા નથી. ભગવાન શું બિલકુલ આપે એને? એ જ બીજા કોઈને આપતો નથી. આપો ને તો ઘરમાં વધે, ન આપો તો કઈ વધતું નથી. પણ હવે હા સમય થઈ ગયો છે, એટલે આ પ્રસંગ પાછો જ લઈશ કાલે, વરી રિપીટ, અને આના ઉપર વિશેષ આપણે સત્સંગ કરશું. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.